વડોદરા મહાનગરપાલિકા તંત્રના પ્રતાપે પ્રજા બિચારી ત્રાહિમામ પુકારી રહી છે। ગઈકાલે પડેલ વરસાદમાં ફરી એકવાર પાલિકા તંત્રની કામગીરીની પોલ ખુલી છે। વડોદરા મહાનગરપાલિકા તંત્રની વરસાદી કાંસો ગટર લાઇનની કેવી કામગીરી હશે કે વરસાદના બાદ આજે પણ નવાપુરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયેલ છે। રાત્રિ દરમિયાન તો લોકોની હાલત વધુ બગડી હતી અને હજુ પણ પાણી પૂરી રીતે ઓસર્યા નથી, જેથી સ્થાનિક જીવન અસરગ્રસ્ત બન્યું છે। વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિક કાઉન્સિલર બાળુ સુર્વે તેમજ જાગૃતિબેન કાકા પણ વિસ્તારમાં આવી પહોંચ્યા હતા। જો કે જાગૃતિબેન કાકા વિસ્તારમાં આવતા સ્થાનિક નાગરિક દ્વારા તેમની સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમજ કાઉન્સિલર આજે જ આવ્યા હોવાના પણ આક્ષેપ કર્યા હતા। હાલમાં જ નવી લાઈન નાખવામાં આવી છે, તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી। પરિણામે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। હાલમાં ઋતુ પણ બદલાયેલ હોય, લોકોને આરોગ્યના પ્રશ્નો તો છે જ, સાથે જ હવે આ વિસ્તારમાં પાણી ભરાઈ જતા મચ્છર માખી ગંદકીની સમસ્યાને લઈને પણ લોકો આરોગ્યને લઈને ચિંતિત બન્યા છે। સ્થાનિક નાગરિકો દ્વારા હંમેશાની સમસ્યાને લઈને પોતાની વ્યથા વ્યક્ત કરતા હતા, સાથે ચૂંટાયેલા નેતાઓ ચૂંટણી ટાણે દર્શન આપે છે પણ પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે દેખાતા જ નથી તેવા પણ આક્ષેપ કર્યા હતા। તેમજ આ સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। तो केम भराई नवी लाइन बनाई छे, अभी नवी लाइन बनाई छे। बनावावाळाનું પૂછો ને કેમ ભરાઈ છે। એ લોકો બનાવીને ગયા છે, લોકો નવી લાઈન બનાવીને વાગ્યાથી હું મહેનત કરું છું અહીંયા આગળ, 2 દાડાથી કામ ધંધે નહીં જતો। સાચી છે, અમે લોકો પણ અહીંયા છીએ, અધિકારીઓ પણ અમારા અહીંયા વારે ઘડીએ કોઈ આયો, કોઈ કોર્પોરેટર આયા નથી। મેં કહું છું કે ઝાડુ પાડવા ચેમ્બર ખોલાવતો અમને ઝાડુ પાડવાવાળા બી નમતા નથી। એ વખત આયા છે, એક વખત તમે વચ્ચે આવીને ગયા, પછી જીવો તમે આજે દેખાયા છો। અહીં સાફ કરવાવાળા બી છે। તમે ભાઈ મને એની તો ના કહી શકો કે આજે એ નહીં, તમને એવું નહીં કરતો। હોય તો અમે જાતો શિયાળો છે, આપણું તો એક જ કહેવું છે કે તમે કામ બામ હડકું કરાવતા નથી ગટર લાઈનનું, અને આવે છે તો થોડું થોડું સાફ કરીને જતા જાય છે ને કહે છે કે કામ થઈ ગયું, પણ આ હું આપણે ચોમાસું તો અમે આટલું પાણી આખી નાઇટનું પાણી ભરાઈ ગયું છે। બસ આપણું એક જ કેવું છે કે તમે કાર્ય કરો, કામ બામનું આ સાફ બાફ બરાબર કરાવતા નથી। બસ દર વખત આવું થાય ભાઈ, થોડું થોડું કમાઈને ભેગું કરે ને આવું થાય નીકળી જાય, શું કરવાનું? આનું કોઈ જોતું જ નથી, અમારે કોઈ દેખાય નથી આવતા કે શું અમારા વિસ્તારમાં થઈ રહ્યું। બધું લોકોનું બગડી જ ગયું, અનાજ પાણી કપડાં બધું જ ડૂબી ગયું। અત્યારે તો ઉતરી ગયું, રાત્રે બહુ હતું, અત્યારે તો ઉતરી ગયું। દર વખત આવું થાય, કોઈ કશું જોવા નથી આવતા, ખાલે ચૂંટણી આવે એટલે આવે, કોઈ નથી આવતું ભાઈ, કોઈ નથી આવતું। હા તો અત્યારે જ જો ને કેટલું પાણી છે, તો જે દિવસ વરસાદ પડ્યો હશે ટાઈમ એ વખત કેવું લોકોની હાલત થઈ હશે, તમે જરા તો અમારા ઉપર ધ્યાન કરો। પહેલા ગટર લાઈનનું કામગીરી લીધી છે, ભાઈ હસાવતા નહીં, કામગીરી લીધી છે। ગટર લાઈન એટલી લાંબી બનાવી છે, હવે કેટલો રૂપિયો જેવો ખર્ચો થયો અમને ખબર ના પડે। હવે રાજનીતિવાળા કેટલા રૂપિયા લે અમે જાણતા નથી। આ વરસાદ ગટર લાઈન બનાવી છે, હવે વરસાદ લાઈન બનાવી છે તો પાણી જાતું છે જ નથી, બિલકુલ જ નહીં જાતું। લોકો એમ કે 60 લાખ ખર્ચો થયો, 80 લાખ ખર્ચો થયો, તો રૂપિયો જાય કઈ? આ 60 લાખમાં આવો ખર્ચો કરે, કઈ લાઈન લગાવવાની હોય? આ 3-3 ફૂટ ને 4-4 ફૂટ પાણી ભરાય છે, આ કોઈ નહીં આવતું। અમારા ખાલી બાલુભાઈ કહે તો બાલુભાઈ બી બહુ કમ્પ્લેન કરે છે, હવે એમને બી ઉપરથી ઓર્ડર આવે તો કરે ને। હવે એ સાહેબ શું કરીએ કે બચારા બાલુભાઈ, એ બી ખુદ વિસ્તારમાં આવે છે અમારા જોવામાં। આ તો બધા લોકોને તકલીફ જ પડે, બીજું કંઈ નહીં। રાતે બધા કપડાં બગડે, કોઈનો ઘરમાં પાણી ઘૂસી જાય છે, બહુ પાણી આવે છે ઘરોમાં, બહુ જણા ઘરના રાતના જાગી રહે બી છે। હવે આપણે જોતા નથી, ગુના રાતના 2-2, 2-3 વાગે ખુદના ઘરમાં બેસી રહે, કોઈ જોવા નીકળે નહીં, કેમ કે આપણને ખબર છે કે વિસ્તારમાં પાણી કોના ઘરમાં ઘૂસી જાય આપણને જ ખબર હોય। જેને તકલીફ હોય ને એનું જ મન જાણે, દુનિયા તો પછી એમના ઘરોમાં આરામથી ઊંઘવાવાળા છે, બીજું કંઈ નહીં। આપણે ખાલી કોર્પોરેટરને એટલું કહો કે ખાલી ગટર લાઈન વ્યવસ્થિત કરાવો, બસ અમારે એ જ જોવે। ભલે તમે ડામર ના નાખો કે કંઈ બી ના નાખો, તમે ખાલી આડા દિવસ આવીને રોડ જોવો
કે તમે વિસ્તારમાં કહો છો કે આવો વિસ્તાર